હેલો મિત્રો, આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં ચેપ્ટર 10 ગંદા પાણીના પ્રાથમિક, દ્વિતીય, તૃતીયક સારવારની મૂળભૂત બાબતો વિશે માહિતી મેળવીશું. આ ટોપિકમાંથી 5 પ્રશ્ન પૂછાય છે અને તેના 5 ગુણ હોય છે. તેમાં સૌથી પહેલાં પ્રાથમિક શુદ્ધિકરણ. સૌથી પહેલાં એક પ્રાથમિક શુદ્ધિકરણ. તો પ્રાથમિક શુદ્ધિકરણ એ ગંદા પાણીના શુદ્ધિકરણનો પ્રથમ તબક્કો છે. કેવો તબક્કો છે? તો પ્રથમ તબક્કો છે, જેમાં ભૌતિક પદ્ધતિઓ દ્વારા મોટા કણો, નક્કર પદાર્થો અને તેલ ચરબીને દૂર કરવામાં આવે છે. મોટા કણો, નક્કર પદાર્થો, તેલ ચરબી દૂર કરવામાં આવે છે. હવે આપણે પ્રાથમિક શુદ્ધિકરણની પ્રક્રિયાઓ વિશે જાણીશું. તો પહેલી પ્રક્રિયા છે સ્કિનિંગ. સ્કિનિંગ પ્રક્રિયા. તો સ્કિનિંગ પ્રક્રિયામાં મોટા કચરાને દૂર કરવા માટે જાળીનો ઉપયોગ થાય છે. મોટો કચરા એટલે કે પ્લાસ્ટિક, લાકડા, કાગળ વગેરેને દૂર કરવા માટે શાનો ઉપયોગ થાય છે? જાળીનો ઉપયોગ થાય છે. બીજા નંબરની પ્રક્રિયા છે ગ્રીટ રિમૂવલ. ગ્રીટ રિમૂવલ. તો આમાં રેતી, નાના પથ્થરો અને ભારે કણોને ગ્રીટ ચેમ્બરમાં અલગ કરવામાં આવે છે. રેતી, નાના પથ્થરો અને ભારે કણોને ગ્રીટ ચેમ્બરમાં અલગ કરવામાં આવે છે. ત્રીજા નંબરની પ્રક્રિયા છે સેડિમેન્ટેશન. સેડિમેન્ટેશન. તો આમાં પાણીને સ્થિર રાખીને નક્કર પદાર્થોને તળિયે બેસવા દેવાય છે અને આને કહેવાય પ્રાથમિક સ્લજ. શું હોય? જે પાણી છે એ પાણીને સ્થિર રાખવામાં આવે અને જે નક્કર પદાર્થો છે એ તળિયે બેસી જાય. તો આ પ્રક્રિયાને કહેવાય પ્રાથમિક સ્લજ. એના પછીની પ્રક્રિયા છે ફ્લોટેશન. ફ્લોટેશન. તો આમાં તેલ, ચરબી અને હળવા પદાર્થોને ઉપર તરતા દૂર કરવામાં આવે છે. ફ્લોટેશનમાં શું હોય? જે તેલ હોય, જે ચરબી હોય, જે હળવા એટલે હલકા પદાર્થ હોય એ ઉપર તરતા હોય અને એને શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. હવે આ પ્રાથમિક શુદ્ધિકરણ છે તો એનો ઉદ્દેશ્ય શું છે? તો એનો ઉદ્દેશ્ય એ છે કે ગંદા પાણીમાંથી 50 થી 70% સસ્પેન્ડેડ સોલિડ અને 25 થી 35% બીઓડીને દૂર કરવું. શું? 50 થી 70% સસ્પેન્ડેડ સોલિડ અને 25 થી 35% બીઓડી એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડને દૂર કરવું અને ગૌણ શુદ્ધિકરણ માટે પાણી તૈયાર કરવું. આ એનો ઉદ્દેશ્ય છે. અને આનું ઉદાહરણ છે મ્યુનિસિપલ ગંદા પાણીની ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રાથમિક સેડિમેન્ટેશનના ટેન્કનો ઉપયોગ થાય છે. જે આપણે મ્યુનિસિપલ ગંદુ પાણી હોય એની ટ્રીટમેન્ટ માટે પ્રાથમિક સેડિમેન્ટેશનનો ઉપયોગ થાય છે. હવે બીજા નંબરે ગૌણ શુદ્ધિકરણ અથવા સેકન્ડરી ટ્રીટમેન્ટ. તો ગૌણ શુદ્ધિકરણ એ બીજો તબક્કો છે. કયો તબક્કો છે? બીજો તબક્કો છે, જેમાં જૈવિક પદાર્થો દ્વારા કાર્બનિક પદાર્થ અને સૂક્ષ્મજીવોને દૂર કરવામાં આવે છે. શું કરવામાં આવે? જૈવિક પદાર્થો દ્વારા કાર્બનિક પદાર્થ અને સૂક્ષ્મજીવોને દૂર કરવામાં આવે છે. સૂક્ષ્મજીવોને દૂર કરવામાં આવે છે. તો આમાં કઈ કઈ પ્રક્રિયાઓ કરવામાં આવે છે? સૌથી પહેલાં એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ. આમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવામાં આવે અને પાણીમાં ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસની અંદર જે સૂક્ષ્મજીવો એટલે કે જે બેક્ટેરિયા હોય એનો ઉપયોગ કરી કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવામાં આવે અને આ પાણીમાં ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે. બીજા નંબરે છે ટ્રિકલિંગ ફિલ્ટર. ટ્રિકલિંગ ફિલ્ટર. તો આમાં પથ્થરો અથવા પ્લાસ્ટિકના મીડિયા પર સૂક્ષ્મજીવોની ફિલ્મ બનાવીને કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવામાં આવે છે. ટ્રિકલિંગ ફિલ્ટરમાં શું કરવામાં આવે? તો જે પથ્થર હોય અને પ્લાસ્ટિક હોય એના પર સૂક્ષ્મજીવોની એક ફિલ્મ બનાવી એના પરથી કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવામાં આવે. ત્રીજા નંબરે રોટેટિંગ બાયોલોજિકલ કોન્ટેક્ટર એટલે કે RBC. RBC એટલે કે રોટેટિંગ બાયોલોજિકલ કોન્ટેક્ટર. એમાં જે ફરતા ડિસ્ક પર સૂક્ષ્મજીવો દ્વારા કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવામાં આવે છે. તેના પછીની પ્રક્રિયા છે લેગુન્સ. તો લેગુન્સમાં ઓક્સિજન આધારિત શેવાળ અને બેક્ટેરિયા દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે. શેના દ્વારા? ઓક્સિજન આધારિત શેવાળ અને બેક્ટેરિયા દ્વારા શુદ્ધિ કરવામાં આવે છે. તો આ જે ગૌણ શુદ્ધિકરણ પ્રક્રિયા છે તેનો ઉદ્દેશ્ય શું છે? તો તેનો ઉદ્દેશ્ય 85 થી 95% બીઓડી અને કાર્બનિક પદાર્થોને દૂર કરવા. 85 થી 95% બીઓડી અને કાર્બનિક પદાર્થોને દૂર કરવા અને પાણીમાંથી જૈવિક પ્રદૂષકો ઘટાડવા, જેમ કે બેક્ટેરિયા, પ્રોટોજુઆ વગેરેને ઘટાડવા. આનું ઉદાહરણ તો જે શહેરી ગંદા પાણીની ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસનો ઉપયોગ થાય છે. આપણે જે શહેરમાં જે ગંદુ પાણી છે એ ગંદા પાણીની ટ્રીટમેન્ટમાં એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસનો ઉપયોગ થાય છે. હવે તૃતીય શુદ્ધિકરણ.
અથવા ટર્શરી ટ્રીટમેન્ટ. તો તૃતીય શુદ્ધિકરણ એક એવો તબક્કો છે, અંતિમ તબક્કો છે, અંતિમ તબક્કો, જેમાં ભૌતિક, રાસાયણિક, જૈવિક પદ્ધતિઓ દ્વારા બાકી રહેલા પ્રદૂષકોને દૂર કરવામાં આવે છે. ભૌતિક, રાસાયણિક, જૈવિક પદ્ધતિઓ દ્વારા બાકી રહેલા પ્રદૂષકોને દૂર કરવામાં આવે છે. તો આના માટે કઈ પ્રક્રિયા છે? તો સૌથી પહેલાં ફિલ્ટ્રેશન. તો ફિલ્ટ્રેશનની અંદર જે રેતી હોય અને જે એક્ટિવેટેડ કાર્બન હોય એને ફિલ્ટર દ્વારા નાનો કણો કરીને દૂર કરવામાં આવે છે. તેના પછીની છે કેમિકલ પ્રિસિપિટેશન. કેમિકલ પ્રિસિપિટેશન. આના અંદર જે ફોસ્ફેટ હોય અને જે ભારે ધાતુઓ હોય એને દૂર કરવા માટે ઉપયોગ થાય છે. એના પછી ડિસઇન્ફેક્શન. તો ડિસઇન્ફેક્શનની અંદર ક્લોરિનેશન, યુવી રેડિયેશન અથવા ઓઝોન દ્વારા હાનિકારક સૂક્ષ્મજીવોનો નાશ કરવામાં આવે છે. શેના દ્વારા? ક્લોરિનેશન, યુવી રેડિયેશન અથવા ઓઝોન દ્વારા હાનિકારક સૂક્ષ્મજીવોનો નાશ કરવામાં આવે છે. તેના પછી છે ન્યુટ્રિયન્ટ રિમૂવલ. ન્યુટ્રિયન્ટ રિમૂવલની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસને દૂર કરવા માટે બાયોલોજિકલ અથવા રાસાયણિક પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે. અને તેના પછી છે રિવર્સ ઓસ્મોસિસ. તો આની અંદર દ્રાવ્ય ક્ષારો અને રસાયણોને દૂર કરવામાં આવે છે. તો તૃતીય શુદ્ધિકરણનો ઉદ્દેશ્ય શું છે? તો પાણીને પીવા, ઔદ્યોગિક ઉપયોગ અથવા પર્યાવરણમાં નિકાલ માટે સલામત બનાવવું, ભારે ધાતુ, નાઇટ્રેટ અને પેથોજન્સને દૂર કરવા. આનું ઉદાહરણ છે કે જે આપણે ઔદ્યોગિક હોય એમાં જે ગંદા પાણી હોય એની ટ્રીટમેન્ટમાં રિવર્સ ઓસ્મોસિસનો ઉપયોગ થાય છે. આપણે ઉદ્યોગોની અંદર જે ગંદુ પાણી હોય તો એની ટ્રીટમેન્ટ માટે આ રિવર્સ ઓસ્મોસિસનો ઉપયોગ કરવામાં આવે છે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો.